રાજ્યગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતમાં નવા અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું. શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા હવે 41 થઈ. કાયદો વ્યવસ્થાની મજબૂતી માટે એક ઉમેરો થયો. આ નવા પોલીસ સ્ટેશન સાથે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ છે. લગભગ 50 લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા, શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શહેરના વિકાસને અનુરૂપ પોલીસ સુવિધાઓનો વિસ્તાર આવશ્યક છે. આ નવું પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે. આ ઐતિહાસિક પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ, શહેરના નામી અનામી હસ્તીઓ, ધારાસભ્યો અને સાંસદ શ્રી મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા. અશ્વની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસતા નાગરિકો માટે ત્વરિત પોલીસ સહાય અને સુરક્ષા સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પોલીસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે.